અવતાર શેના માટે છે? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, એબ્સોલ્યુટ થવા માટે છે. અને જો આ એબ્સોલ્યુટ થવાનું જ્ઞાન તને પ્રાપ્ત ના થાય તો તું પારકાના હારું જીવજે. આ બે કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મે છે. લોક બે કામ કરતા હશે. લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી જનાવરમાં જવાની કળા શોધી કાઢી છે. જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે અને પાપ એ દુશ્મન સમાન કામ કરે છે. જય સચ્ચિદાનંદ. અવતાર શેના માટે છે? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, એબ્સોલ્યુટ થવા માટે છે. અને જો આ એબ્સોલ્યુટ થવાનું જ્ઞાન તને પ્રાપ્ત ના થાય તો તું પારકાના હારું જીવજે. આ બે કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મે છે. લોક બે કામ કરતા હશે. લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી જનાવરમાં જવાની કળા શોધી કાઢી છે. જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે અને પાપ એ દુશ્મન સમાન કામ કરે છે. જય સચ્ચિદાનંદ.